વિદેશમાં ગુમ થાય છે ગુજરાતી ડાયમંડ કિંગ। 100 કરોડની ખંડણીની વાત છે। અલ-કાયદા સાથે જોડાયેલા આતંકી સંગઠનોનું નામ સામે આવી રહ્યું છે। આખરે માલીમાં શું થયું એ બહુ મોટો પ્રશ્ન છે। કોઈ વ્યક્તિ વિદેશમાં કરોડો રૂપિયાનો બિઝનેસ સંભાળવા માટે જતો હોય, એક દિવસ અચાનકથી એનો સંપર્ક તૂટી જાય, દિવસો વીતી જાય, અઠવાડિયા વીતી જાય અને પછી પરિવારને એક ફોન આવે અને કહેવામાં આવે કે તમારે એ વ્યક્તિને જીવતા જોવા છે તો 100 કરોડ રૂપિયા તૈયાર રાખો। આ કોઈ ફિલ્મની વાર્તા નથી, પરંતુ સુરતના જાણીતા ગુજરાતી હીરા ઉદ્યોગપતિ ધીરુ રામાણીની વાત છે। અચાનકથી એ રહસ્યમય રીતના ગુમ થઈ જાય છે। સમગ્ર ઘટના જ્યારે જોઈએ ત્યારે ચોંકાવનારા ખુલાસા થાય છે, જેમાં અલ-કાયદાનું નામ પણ જોડવામાં આવે છે। નમસ્કાર, આપની સાથે હું છું પાયલ। આજે વાત કરીશું એક એવા કેસની જેમાં કરોડો રૂપિયાનો બિઝનેસ છે, આફ્રિકાનો હાઈ રિસ્કી દેશ છે, આતંકી સંગઠનોનું નામ છે, વિડીયો કોલ આવે છે, 100 કરોડ રૂપિયાની ખંડણી માંગવામાં આવે છે। 75 વર્ષીય ધીરુ રામાણી, જે વર્ષોથી હીરા વેપારી છે અને હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલા છે, સુરતમાં સફળ બિઝનેસ ઊભું કર્યા બાદ એ પશ્ચિમ આફ્રિકાના માલી દેશમાં સોનાની ખાણકામમાં પ્રોજેક્ટમાં રોકાણ કરે છે। છેલ્લા 2 વર્ષથી તે માલીમાં રહેતા હોય છે, ત્યાં પ્રોજેક્ટનું સંચાલન કરતા હોય છે, પરંતુ લગભગ 3 મહિના પહેલા અચાનકથી જ બધું બદલાઈ જાય છે। એક દિવસ ધીરુભાઈ રામાણીનો પરિવાર, એમનાથી બધો જ સંપર્ક ધીરુભાઈનો તૂટી જાય છે, ફોન બંધ આવે છે, કોઈ સંદેશ નથી હોતો અને પછી માહિતી નથી મળતી કંઈ। પરિવાર પૂરો પ્રયત્ન કરે છે કે રામાણી ગયા ક્યાં, સાથે જ બીજા અલગ અલગ રીતના એમને શોધવાનો પ્રયત્ન થાય છે। આની સાથે 2 બીજા ભારતીય નાગરિકો પણ એવા છે જે ગુમ થઈ ગયા છે, એ પણ રહસ્યમય રીતના ગુમ થયા છે, ક્યાં ગયા કોઈને ખબર નથી। શરૂઆતમાં પરિવારને આશા હતી કે કદાચ સંપર્ક અત્યારે નહીં થતો હોય એટલે એની વ્યવસ્થાઓમાં સમસ્યા હશે, પરંતુ સમય પસાર થાય છે અને પછી ચિંતા વધતી જાય છે। થોડા દિવસો બાદ પરિવાર સુધી માહિતી પહોંચે છે કે એ ગુમ થઈ ગયા છે। પરિવાર જે કહે છે એ પ્રમાણે અલ-કાયદા સાથે જોડાયેલા હોવાનું પણ સ્થાનિક અત્યારે એવી વાત ચાલી રહી છે કે એમને ફોન આવે છે 100 કરોડ રૂપિયાની ખંડણીની માંગ માટે। આ દાવાની સત્તાવાર પુષ્ટિ હજુ સુધી નથી થઈ, પરંતુ માહિતી જે સામે આવી છે પ્રમાણે સુરતના હીરાના ઉદ્યોગપતિને ફોન આવીને 100 કરોડ રૂપિયા જ્યારે માંગવામાં આવે ત્યારે સુરતના મોટાભાગના જેટલા પણ ઉદ્યોગપતિ છે બધા જ ચિંતામાં છે। પરિવાર માટે સૌથી મોટો પ્રશ્ન એ હતો કે ધીરુભાઈ જીવતા છે કે કેમ। પરિવારે પુરાવા માંગ્યા એટલે 100 કરોડ તમને કેમ આપીએ, તમે બતાવો કે તમે અમારા જે પરિવારના સભ્ય છે એ જીવન છે કે કેમ, એમની સાથે તમે શું કર્યું છે। એના પછી જે અપહરણ કરતા હતા એ વિડીયો કોલ કરે છે, ધીરુભાઈ વિડીયો કોલમાં દેખાય છે, તેમની સાથે 2 અન્ય ભારતીયો પણ નજરે પડે છે। પરિવાર સામે આ સૌથી મોટી રાહત હતી કે ત્રણેય જીવતા હતા, પરંતુ આ સાથે તેમની ચિંતા વધતી જાય છે, કારણ કે હવે તેમની મુક્તિ માટે આતંકી સંગઠન સાથે વાટાઘાટ શરૂ થઈ જાય છે। પરિવારના લોકો જે પ્રમાણે મીડિયા સાથે વાતચીત કરે છે અને ત્યાંના જે સૂત્રો કહે છે એ પ્રમાણે અમેરિકામાં રહેતા પરિવારજનો સીધા જ અપહરણકર્તા સાથે સંપર્કમાં છે અને ત્રણેયને સુરક્ષિત છોડાવવા માટે નેગોશિએશન અત્યારે ચાલી રહ્યું છે। 100 કરોડની માંગણી કરવામાં આવી છે, એના પછી નેગોશિએશન શું થાય છે એ પણ જોવાનું છે। અત્યારે જે પ્રમાણે અલગ અલગ એજન્સીઓ ભારતના વિદેશના જે મંત્રાલય છે એ બધા જ આમાં સંકળાયેલા છે। આ ઘટનાએ એટલો મોટો સવાલ પેદા કર્યો છે કે જ્યારે વિદેશમાં કોઈ ભારતીય ઉદ્યોગપતિ રહેવા જાય છે તો એ સુરક્ષિત છે કે કેમ, કારણ કે હાઈ રિસ્ક વિસ્તારમાં જ્યારે જાય છે ત્યારે આતંકી સંગઠનો એમને પકડી અને પછી એમનું અપહરણ કરી નાખે અને પછી પરિવાર જોડેથી 100 કરોડ રૂપિયા માંગે ત્યારે શું કરવાનું। આની પહેલાં પણ અનેક ઘટનાઓ બનેલી છે, એટલે એવું નથી કે આ પહેલી વાર બનેલી ઘટના છે, પણ 100 કરોડ અને એક એવા દેશની વાત જે અહીંયાથી ખૂબ દૂર છે, એટલે માલીમાં એમની સાથે શું થયું, કેવી રીતના અપહરણ થયું, આ બધું જ હજુ રહસ્યમય છે, કારણ કે જ્યાં સુધી કેસનો પૂરો ખુલાસો નહીં થાય, પરિવારજનો સામે આવીને કશું નહીં કહે, ત્યાં સુધી કોઈને કંઈ ખબર નહીં પડે। હજુ પણ પ્રશ્ન એ જ છે કે ધીરુ રામાણી જે છે એમનું અપહરણ કોને કર્યું અને એમની સાથે જેટલા ભારતીયો છે એ સુરક્ષિત છે કે કેમ। તમારું આ કેસને લઈને શું માનવું છે અમને કમેન્ટ્સમાં જણાવજો। અત્યારે આ વિડીયોમાં બસ આટલું। જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો, ફેસબુક પર જોઈ રહ્યા હોય તો ફોલો કરજો, અમારા વિડીયોને લાઈક અને શેર કરજો।